ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે શાંતાનંદજી મહારાજ કે જેઓ બાપુજીના સંન્યાસાશ્રમના ગુરુ હતા, એમને જે રાજપીપળા નજીક એમનો આનંદ કુટીર આશ્રમ હતો, એ શાંતાનંદજી મહારાજે એમની છેલ્લી અવસ્થા રૂગ્ણ અવસ્થા હતી, તબિયત બિલકુલ સારી રહી નહીં, એટલે એમના શિષ્યો પંજાબમાંથી આવી અને કુત્તીવાલ ગામે એમને લઈ ગયા હતા. ત્યાં મુખ્ય શિષ્ય હતા સરદાર ચેતનસિંહ, એમને તન મન ધનથી સેવા કરી. ત્યાં એમના એક મિત્ર આયુર્વેદના બહુ જાણકાર હતા અને સંત હતા સ્વામીજીના, એને ખૂબ સેવા કરી, પરંતુ શાંતાનંદજી મહારાજનો વ્યાધિ તો દિન પ્રતિદિન વધવા લાગ્યો. હવે એમ કરતા કરતા પછી લાગ્યું કે હવે સમય, અંતિમ સમય નજીક છે, એટલે શાંતાનંદજી મહારાજને એમના શિષ્યો વૃંદાવનની અંદર આવેલા શ્રોતમુનિ આશ્રમમાં લઈ ગયા છે. કારણ કે શાંતાનંદજી મહારાજની એવી ઈચ્છા હતી કે અંતિમ સમયે બાકી બેનના દર્શન કરું અને બ્રજવાસનો લાભ મને મળે અને મારો ધ્યેય બ્રજભૂમિમાં જ પડે. તો શાંતાનંદજીની ઈચ્છા મુજબ એમના શિષ્યો એમને વૃંદાવન આવ્યો છે. હવે યા શરીર તો દિવસે દિવસે દુર્બળ થતું ગયું છે. બ્રજવાસ કર્યા મહારાજે આહાર બિલકુલ છોડી દીધો, માત્ર યમુનાજીના પવિત્ર જલ પીવાનું રાખ્યું છે. હવે એમ કરતા કરતા વધારે અંતિમ સમય આવ્યો એટલે શિષ્યોએ પૂછ્યું કે સ્વામીજી, ભવિષ્યની વ્યવસ્થા માટે આપે શું વિચાર્યું છે? શાંતાનંદજી મહારાજે કીધું કે બેટા, મેં તો કઈ ભેગું કર્યું નથી, પછી મારે વિચારવાનું શું હોય? શિષ્યોએ કહ્યું કે સ્વામીજી, આપે ભલે ધન ભેગું નથી કર્યું, પણ આપણો આનંદ કુટીર આશ્રમ તો છે ને નર્મદાના કિનારે. તો સ્વામીજીએ કીધું કે મેં તો જયારે રાજપીપળાનો આશ્રમ છોડીને કુત્તીવાલ ગયો પંજાબમાં, ત્યારે આનંદ કુટીરને મેં હૃદયમાંથી કાઢી નાખ્યું છે. હવે મારી એની સાથે કોઈ લેવા દેવા નથી. જે સંન્યાસીઓ તરે છે તેની વ્યવસ્થા સંભાળશે. આટલો વાર્તાલાપ કરીને જોઈ લીધું એના શિષ્યોએ કે શાંતાનંદજી મહારાજે આંખો મીચી લીધી છે, પૂરેપૂરી વિરક્તિ અનુભવી લીધી છે. એમ કરતા કરતા મહાપ્રયાણ માટે યોગ્ય સમય આવી ગયો. શાંતાનંદજી મહારાજે એ સમયે યોગ વિધિથી દેહ ત્યાગ કર્યો છે અને એમની ઈચ્છા હતી કે હવે આ શરીરને રાખવું નથી, એટલે એ રીતે મેં બ્રહ્મરંગમાંથી આત્માને બહાર કાઢ્યો છે, બ્રહ્મમાં લીન થઈ ગયા છે. એમના જેના સદુપદેશ દ્વારા લાખો જીવોને અહિક અને પારમાર્થિક શ્રેયનો માર્ગ પ્રાપ્ત થયો, તે ભારતીય સંસ્કૃતિના અગ્રદૂતમાં મહાપુરુષ મહાપ્રકાશમાં વિલીન થઈ ગયા. એ મહાન ગૌભક્તિ ગોલોક ગમન કર્યું. અંતે યમુનાજીના કિનારે સમુચિત વિધિથી ગુરુદેવ શ્રી શાંતાનંદજી મહારાજના પાર્થિવ દેવને અગ્નિદાહ અપાયો છે. ગુરુદેવ શ્રી શાંતાનંદજી મહારાજના આશ્રમમાં રહી તેમની સેવા કરવાની પ્રબળ ઈચ્છા બાપુજી નથી, પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. હવે બાપુજીને આ દુઃખ સતાવવા લાગ્યું. બાપુજીને સમજાયું કે જે જ્ઞાન ગુરુ સેવાથી મળે છે તે જ્ઞાન હજારો વર્ષોના શાસ્ત્ર અધ્યયન, તપશ્ચર્યા કે કોઈ પણ પ્રકારની ઉગ્ર સાધના કે ત્યાગથી મળતું નથી. સાચા સાધક કે સંત બનવા માટે ગુરુ સેવા દ્વારા દૈવી ગુણો વિકસાવવાની આવશ્યકતા રહે છે અને ગુરુ સેવા દ્વારા સુપાત્ર બનેલા શિષ્યમાં ગુરુ યોગ્ય રીતે વિદ્યાનું સિંચન કરી શકે છે. વૈષ્ણવ આ બધી વાતો સદગુરુ માટે છે. હવે ગુરુ વિયોગનો જે આઘાત અને મનનો શોક સમાવવા માટેનો બાપુજીએ દૂર ચાલ્યા જવાનો સંકલ્પ કર્યો. આમ વિચારી બાપુજીની ગુરુ વિયોગનું દુઃખ સહન થતું નહીં, એટલે એમને ઋષિકેશ જવાનો નિર્ણય કર્યો. ઋષિકેશમાં બાપુજીએ નિર્જન વિસ્તારમાં એક સાદી પર્ણકુટીમાં નિવાસ કર્યો, કારણ કે ત્યાં તેઓ એકાંતમાં રહીને માત્ર શાસ્ત્ર ચિંતન કરવા ઈચ્છતા હતા. બાપુજી ત્યાં આગળ રોજ ભાગવતી ભાગીરથીની નિર્મલ ધારામાં સ્નાન કરવા જતા, પછી આખો દિવસ શાસ્ત્રાધ્યયન અને ચિંતન મનન કરતા. દિવસમાં એકવાર નજીકના કોઈ અન્ય ક્ષેત્રમાંથી ભિક્ષા માગી આવતા હતા.
અને આ રીતે એમનો નિત્યક્રમ ચાલતો હતો. હવે થોડા દિવસો વીત્યા. હજી એમના મન અને હૃદયની ખિન્નતા ઘટતી ન હતી. ગુરુ વિયોગનું દુઃખ એમના મનમાંથી હટતું હતું નહીં. હવે આ દુઃખ હળવું થવા માટેનો એક જ ઉપાય તેમને જણાતો હતો કે અમારા જે ગુરુદેવ શ્રી પ્रणवानंदજી એટલે કે દાદાજી એ જો અત્યારે મળી જાય તો મને થોડી સાંત્વના મળે. હવે દાદાજી તો બાપુજીને છોડીને 17 વર્ષ પહેલા દિલ્હીમાં એકલા મૂકીને ચાલા ગયેલા હતા. પરંતુ એ દાદાજીએ છૂટા પડતા પહેલા બાપુજીને વચન આપ્યું હતું કે બેટા તું સંન્યાસી બનીશ તે પછી હું તને મળીશ. દાદાજીનું આ એક વચન બાપુજી માટે આશાનું કિરણ હતું. પરંતુ આ વાતને તો 17 વર્ષ નીકળી ગયા હતા. હવે દાદાજીના દર્શન જેમ બને તેમ જલ્દી થાય એવું બાપુજી ઈચ્છતા હતા. તેઓ હવે નિત્ય દાદાજીને દર્શન આપવા માટે આક્રંદ ભરી પ્રાર્થના કરવા લાગ્યા. એ પ્રાર્થના કરતા કે હે ગુરુદેવ, હવે તો મેં સંન્યાસ ધારણ કર્યાને 7 વર્ષ થવાયા, છતાં આપે અત્યાર સુધી મને પુનઃ દર્શન કેમ આપ્યા નથી? શું મારો સંન્યાસમાં કોઈ ઉલટ છે? ભગવાન, આપ તો પરમ ઉદાર છો. મારી ક્ષતિઓને નિભાવી લઈ મારા દોષો ક્ષમા કરો, દર્શન આપવા કૃપા કરો. આમ પ્રાર્થના કરતા કરતા બાપુજી દુષ્કી રડી પડતા. હવે આમ થોડા દિવસો નીકળ્યા. એટલામાં મહાશિવરાત્રીનું પર્વ આવ્યું. તે દિવસે સાંજે બાપુજી ફરવા માટે બધી ટેકરીઓ પર નીકળી પડ્યા. એક નિર્જન ટેકરી પર એક ઘોડાવાળા ઝાડ તો કાળે બાવળનું કુમળું ઝાડ હતું. એની પાતળી ડાળીઓ દાંતણ અર્થે બાપુજી કાપવા લાગ્યા. અને ત્યાં જ બાપુજીની નજર પડી તો સામે દૂરથી એક ટેકરી ઉતરીને એક કૌપિનધારી સંત આવી રહ્યા હતા. પરંતુ આ એરિયામાં તો સંતોની કોઈ ખામી, કોઈ સંતોની કમી નથી, એટલે એમનું ધ્યાન તો બહુ ગયું નહીં. એમને એમ થોડી મિનિટો પસાર થઈ. એ તો દાંતણ થોડા મજબૂત હતા. અને ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, સ્વામી. એકાએક પરિચિત અવાજ સાંભળી બાપુજી ચમક્યા. તરત જ પાછળ ફરીને જોયું તો પેલા કૌપિનધારી સંત પાછળ ઉભા હતા. એમની 18-19 વર્ષની વય હતી. વામનું શરીર હતું, નિર્મલ નેત્રો, તેજસ્વી કાયા, અત્યંત દર્શનીય રૂપ. બાપુજીએ બે હાથ જોડી અપરિચિત સંતને વંદન કર્યા. તો સંત સ્મિત કરતા કરતા બોલ્યા, સ્વામી, તે મને ના ઓળખ્યો? પરંતુ દાદાજીના દર્શનથી 17 વર્ષ થયા હતા. દાદાજી ત્યારે વિદાય થયા હતા બાપુજીને છોડીને, તે વખતે એમનું વય 60 વર્ષનું હતું. અત્યારે જે સંત સામે આવે છે એનું વય તો 18-19 વર્ષનું છે. પરંતુ સ્વામીનો જે લેખો બોલ્યા એના પરથી સમજી ગયા કે મારા દાદાજી આવી ગયા છે. સંતની આંખોમાં વાત્સલ્યનો વાયરદી ઉછળી રહ્યો. બાપુજી તો દોડીને ભાવાવેશમાં આવીને ધ્રુસકે રડવા લાગ્યા. બાપુજી દાદાજીને પ્રેમથી છાતી સસા ચોપે છે. દાદાજીએ તેમના મસ્તક પર હસ્ત ફેરવી આશ્વાસન આપ્યું. થોડી મિનિટો સુધી બાપુજી રડતા રહ્યા, કારણ કે આ મિલન 17 વર્ષે થયું હતું. પછી એને ખ્યાલ આવ્યો બાપુજીને, હજી મેં ગુરુદેવને પ્રણામ તો કર્યા નથી. મેં તો કે છે એમને આલિંગન કર્યું. તરત જ નીચે નમી દાદાજીના ચરણ સ્પર્શ કર્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી દાદાજી નીચે બેઠા, બાપુજી સામે બેઠા. એટલે બાપુજીએ કહ્યું કે ગુરુદેવ, જો આપે મને સ્વામીનો સંબંધ ના કર્યું હોત ને તો હું આપણે ઓળખી જ ના શક્યો હોત. મેં તો આપણી પહેચાન માત્ર આપના કંઠ ધ્વનિ પરથી જ પારખી લીધી છે. કારણ કે આપે જયારે મારાથી છૂટા પડ્યા ત્યારે આપણું સ્વરૂપ 60 વર્ષનું હતું, અને અત્યારે તો આપણું સ્વરૂપ 18-19 વર્ષના છોકરા જેવું દેખાય છે. દાદાજીએ કીધું, બેટા, આ મારું યુગાગ્નિમય શુદ્ધ શરીર છે. તે દિવસે મુંબઈમાં મારું શરીર જે જોયું હતું ને એને મેં માત્ર 1.25 વર્ષ સુધી ધારણ કરી રાખ્યું હતું. હું દિલ્હીમાં તને પેલા વૃક્ષ નીચે મૂકીને જે દિવસ ચાલ્યો ગયો હતો ને એના બીજે જ દિવસે મેં તે શરીરનો પરિત્યાગ કર્યો હતો. વૈષ્ણવો, અત્યારે બાપુજી અને દાદાજી વચ્ચે યોગમાં
વાર્તાલાપ થઈ રહ્યો છે. એવું પૂરેપૂરો વાર્તાલાપ આપણને એમના શબ્દોમાં આપણને પૂરેપૂરો શ્રવણ કરાવું છું. મારી દરેક વૈષ્ણવને વિનંતી છે કે આ વાર્તાલાપ ખૂબ જ ધ્યાન રાખીને તમે સાંભળો. આમાં યોગ માર્ગની ઘણી ખરી ગૂઢ વાતો આ વાર્તાલાપમાં આપણને જાણવા મળશે. ભલે તમને સમજણ ન પડે ને તો પણ શ્રવણ માત્રથી પણ થોડી ઘણો આનંદ મળશે. કારણ કે આની અંદર શું છે કે આપણે ભલે ભક્તિ માર્ગે વૈષ્ણવો છીએ, પરંતુ તમે જો ભાગવતનો અભ્યાસ કરો તો ભાગવતના 11મા સ્કંદની અંદર 15મો અધ્યાય છે. એમાં જે આપણે આટલા છેલ્લા કેટલા વખતથી સત્સંગમાં યોગ સિદ્ધિના ચમત્કારોની વાતો સાંભળીએ છીએ, એ બધું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને 11મા સ્કંદના 15મા અધ્યાયમાં કરેલું જ છે. એટલે ભાગવતનો યોગ, આ યોગની વાતો પણ ભાગવતનો એક ભાગ જ છે. અંતિમ સમયના ઉપદેશમાં આ બધું કહેવામાં આવેલું છે. એ ઉપરાંત આજે વાર્તાલાપ આજે આપણે શ્રવણ કરીશું એમાં થોડી ગીતાની પણ વાતો આવશે. જે લોકોને ગીતાનો અભ્યાસ કર્યો છે એને ખબર હશે કે ગીતામાં 6થા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે, જેમાં અર્જુનને બનેલી પ્રશ્નોત્તરી ચાલે છે, એમાં યોગ ભ્રષ્ટ આત્માની ગતિ વિશેનો ખૂબ સુંદર સંવાદ ચાલી રહ્યો છે. એ બધું જેને વધારે પડતો ઇન્ટરેસ્ટ હોય, આજે વાર્તાલાપ આજે હું આપણે શ્રવણ કરાવું છું એ ધ્યાનથી સાંભળજો. અને ત્યાર પછી તમે ભાગવતના 11મા સ્કંદનો 15મો અધ્યાય વાંચજો અને ગીતાના 6થો અધ્યાય આત્મસંયમ યોગ છે એ વાંચી લેજો, તો તમને એમાંથી ઘણું ઘણું જાણવા સારું મળશે. ચલો હવે આપણે આ સંવાદને આગળ શ્રવણ કરીએ. એટલે પછી કહ્યું એમ કે જે દિવસે મેં તને તો દિલ્હીની ભાગોળે છોડી દીધો એના બીજે જ દિવસે 60 વર્ષવાળા શરીરનો મેં ત્યાગ કર્યો, એવું બાપુ દાદાજીએ કીધું. એટલે પૂછ્યું કે એટલે એનો અર્થ શું થયો? એટલે કે છે કે દાદાજી કહે છે કે મેં મુંબઈમાં પ્રવેશ કરતા પૂર્વે પ્રણવાનંદજીના મૃત શરીરમાં પ્રવેશ કર્યો હતો, પરકાયા પ્રવેશ કર્યો હતો. તે શરીર દ્વારા મારે જે કાર્ય સિદ્ધ કરવાનું હતું તે મેં કરી લીધું. હવે અહીંયા તમે જોયું હશે કે પહેલા બી આપણી જોઈ વાતોમાં દાદાજીએ એમનું વય 60 વર્ષનું બતાવ્યું, ઘડીમાં પોણા 2 વર્ષનું બતાવ્યું, ઘડીમાં કીધું 5000 વર્ષ જૂનું આ શરીર છે, અત્યારે આ શરીર 18-19 વર્ષનું છે. તો આ બધી વાતોનો ઘટસ્ફોટ હું પણ આ સંવાદ પત્યો પછી આજના સત્સંગ પછી છેલ્લા વખતે હું જે સમજ્યું છું એ આપના વૈષ્ણવને હું શ્રવણ કરાવીશ. પરંતુ મારી દરેક વૈષ્ણવની વિનંતી કે આ સંવાદ વાંચતી વખતે, સંવાદ શ્રવણ કરતી વખતે તમે જાતે પણ થોડી કલ્પનાને મગજ દોડાવો કે ભાઈ આ સાચું હકીકત શું છે, કે દાદાજી હકીકતમાં કોણ છે? આ બંકિમ બાબુ છે કે બીજું કોઈ છે? એ બધી વસ્તુઓ તમે તમારી રીતે શોધવા પ્રયત્ન કરજો. હું પણ તમને એની સત્ય હકીકત મારા મતીમાં જે છે એ જણાવીશ. હવે અહીંયા સંવાદ આગળ ચાલે છે. તો કે છે કે મેં એમ કે મુંબઈમાં પ્રવેશ કર્યો એની પહેલા પ્રણવાનંદજીના મૃત શરીરમાં પ્રવેશ કરેલો હતો અને પરકાયા પ્રવેશ દ્વારા મારે જે કાર્ય સિદ્ધ કરવાનું હતું એ મેં કરી લીધું. તો દાદા બાપુજી પૂછે છે કે આપનું શરીર સાચું છે તો મુંબઈ વાળું ખોટું કહ્યું? તો આપે આ શરીર પોણા 2 વર્ષની વય તે વખત તો બતાવી હતી કે છે. તો કે છે હા બરાબર છે કે છે. તો બાપુજી પૂછે આ શરીરનું નામ શું છે? તો દાદાજીએ કીધું બેટા જે રીતે તે મારું શરીર અચાનક જોયું છે એ તે અચાનક તને મારા નામની પ્રાપ્તિ થઈ જશે. બાપુજીને પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મળ્યો નહીં એટલે બીજો પ્રશ્ન કર્યો, આ શરીરને ધારણ કરી આપણે કેટલો સમય થયો? દાદાજી કીધું બેટા તારે શોધી કાઢવાનું છે. હા એટલું કહું છું કે આ શરીરને ઘણા વર્ષો થયા છે, એનો ઘણો મોટો ઇતિહાસ છે, તેનું તારે ભવિષ્યમાં અનુસંધાન કરવું પડશે. સઘળું નિર્માણ પ્રમાણે જ થાય છે તેમ સમુચિત ગણાય. બાપુજીએ પૂછ્યું આપે પરકાયા પ્રવેશ કરવા માટે પ્રણવાનંદજીનું શરીર શા માટે પસંદ કર્યું? દાદાજીએ કીધું એનું શરીર શુદ્ધ હતું,
એને 17 વર્ષ સુધી યોગ સાધના કરેલી હતી, એટલે એનો દેહ શુદ્ધ થઈ ગયો હતો. બાપુજી પૂછ્યું, દેહ શુદ્ધિ ક્યારે થઈ કહેવાય? દાદાજી કીધું, યોગીનું શરીર અનશનવર્તી બની જાય ત્યારે. તો અનશનવર્તી એટલે શું? તો જ્યારે યોગીનો ખોરાક છૂટી જાય, એને ભૂખ ન સતાવે, ત્યારે એનું શરીર અનશનવર્તી બન્યું કહેવાય. બાપુજી કે જો અનશનવર્તી ભૂખથી ન પીડાય તો પછી સ્વામી પ્રણવાનંદજીનું મૃત્યુ કેમ થયું? દાદાજી કીધું, અનશનવર્તી યોગીનું ભૂખથી મૃત્યુ ન નીપજે, પરંતુ જો તેનું આયુ કર્મ ખૂટી જાય તો દેહ છૂટી જાય. એટલે પ્રણવાનંદજીનું આયુ કર્મ ખૂટી ગયું હતું માટે. હવે વૈષ્ણવો એક શબ્દ અહીંયા તમને જાણવા મળે છે, આયુ કર્મ. હવે આયુ કર્મ એટલે શું એ આપણને પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. હું જે બોલું છું એ શાંતિથી શ્રવણ કરજો. આપણે જીવન દરમિયાન જે કર્મો કરીએ છીએ તે અનેક પ્રકારના હોય છે. કેટલાક કર્મો આપણને બીજા જન્મે બુદ્ધિ કેવી મળશે તે નક્કી કરે છે. બીજા કેટલાક કર્મો આપણને બીજા જન્મમાં ધન વૈભવ કેવો મળશે તે નક્કી કરે છે. એટલે આ જગતમાં ક્યારેક વ્યક્તિને બુદ્ધિ મળે છે તો ક્યાંક ધન વૈભવ મળે છે, અને ક્યારેક ધન વૈભવ હોય તો બુદ્ધિ ઓછી હોય છે. બુદ્ધિ મળે એટલે ધન મળી જતું નથી, કે બંને વસ્તુ જુદી છે. તો ધન મળે તો બુદ્ધિ મળતી નથી. તો બંને પ્રકારના કર્મો સારા હોય તો બીજા જન્મમાં બુદ્ધિ પણ મળે છે અને ધન પણ મળે છે. અને એવી જ રીતે અમુક પ્રકારના કર્મો આપણું બીજા જન્મનું આયુષ્ય કરે છે. આવા કર્મોને આયુ કર્મ કહેવામાં આવે છે. જો નિશ્ચિત થયેલા આયુષ્ય દરમિયાન જે યોગી પૂર્ણ બની જાય અને દિવ્ય દેહ પ્રાપ્ત કરી લે તેનું મૃત્યુ થતું નથી. પરંતુ યોગ પૂર્ણ થતા પૂર્વે જ જો આયુ કર્મ ખૂટી ગયું હોય, આયુષ્ય ખૂટી જાય તો આગળ વધેલા યોગ સાધકનો દેહ પણ છૂટી જાય. સ્વામી પ્રણવાનંદજીના કિસ્સામાં આવું જ બન્યું હતું. એટલે પૂછે કે સ્વામી પ્રણવાનંદજીનો દેહ ક્યારે છૂટી ગયો હતો? તો દાદાજીએ કીધું કે સંવત 1986માં યોગીની એકાદશીની મધ્યરાત્રિએ પ્રણવાનંદજીએ દેહ છોડ્યો હતો. તો બાપુજીએ કીધું કે બીજી જ ક્ષણે એ શરીર મૃત અવસ્થામાં રહેવા પામ્યું જ ન હતું. જેવો એનો આત્મા શરીરમાંથી નીકળ્યો કે તરત જ મારું ચૈતન્ય અંદર દાખલ થયું. એ દેહ નિર્જીવ બન્યો. એ બીજી જ ક્ષણે મેં તેને પુનર્જીવિત કર્યો, એને દેહ છોડ્યો અને મેં એ ધારણ કર્યું. તો બાપુજી કહે છે, પરકાયા પ્રવેશ કર્યા પછી આપ સીધા જ મુંબઈ પધારેલા કે બીજે? એટલે પરકાયા પ્રવેશ બાદ હું અહીંથી હિમાલયના અંદરના ત્યાં એક ગુફામાં 12 દિવસ પર્યંત સમાધિ અવસ્થામાં પૂછ્યું, એમ શું કરવાની જરૂર શું હતી? તો કહે છે કે નવા ધારણ કરેલા દેહને બિલકુલ શુદ્ધ બનાવવા માટે મેં એ કર્યું. તો આપે તો એવું કહ્યું છે કે પ્રણવાનંદજીનો દેહ તો શુદ્ધ હતો, તો પછી શુદ્ધિની એની શી જરૂર હોય? તો દાદાજી કીધું, પ્રણવાનંદજીને દેહ શુદ્ધિ પ્રાપ્ત થઈ હતી એ ખરું, પરંતુ સિદ્ધ યોગીના યોગાગ્નિમય દેહની અપેક્ષાએ તો તે અશુદ્ધ કહેવાય. તેથી તેની અત્યંત વિશુદ્ધિ કરવા માટે 12 દિવસ સમાધિમાં રહેવું મારા માટે આવશ્યક હતું. બાપુજીએ કીધું, દેહની વિશુદ્ધિ કર્યા પછી આપે શું કર્યું? તો કહે છે કે ગુફામાંથી નીકળીને હું હરિદ્વાર ગયું અને ત્યાંથી સીધું મુંબઈ પહોંચ્યું. તો કહે છે બાપુજી કહે છે કે આંખ મીચતા એટલી વારમાં તમે અંતર્ધાન બનીને મુંબઈ પહોંચી ગયા કે પછી કોઈ પ્રવાસ કરીને? દાદાજીએ કીધું કે નવું શરીર ધારણ કર્યા પછી મેં સામાન્ય સંન્યાસીની માફક પગપાળા કે ટ્રેનમાં જ પ્રવાસ કર્યો હતો. સામાન્ય દેહમાં સામાન્ય રીતે વર્તન કરવું ઉચિત ગણાય. ફરીથી દેહ શુદ્ધિની વાતનું અનુસંધાન પકડતા બાપુજીએ પૂછ્યું, ગુરુજી, કોઈ યોગીની દેહ શુદ્ધિ થઈ હોય
પણ જો પ્રાપ્ત જીવનમાં એ સિદ્ધ ન બની શકે તો શું એને બીજા જન્મે એકડેથી યોગાભ્યાસ કરવો પડે? તો દાદાજીએ કીધું, હા, એવા યોગીને બીજા જન્મે પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ રહેતી ન હોવાથી એને પુનર્જન્મે નવેસરથી યોગ સાધનાનો પ્રયાસ તો કરવો પડે, પરંતુ પૂર્વના યોગાભ્યાસના જે સંસ્કારો એના મનમાં અંકિત થયેલા છે તે પુનર્જન્મે એનું પ્રારબ્ધ કર્મ પાકે ત્યારે જાગૃત થાય છે અને પૂર્વાભ્યાસના બળે એ સ્વાભાવિકપણે યોગ પ્રત્યે આકર્ષાય છે. પછી એનો યોગ માર્ગમાં સહજ પ્રવેશ થાય છે. આ રીતે તેને અનાયાસે યોગ પ્રાપ્ત થઈ જાય છે. એટલે અહીંયા આપણને એવું સમજવામાં આવે છે, એકડેકથી એને જવાનું નથી. પૈસા માટે એકડેકથી કરવું પડે છે, પરંતુ યોગની પ્રગતિ, આધ્યાત્મિક પ્રગતિ એકડેકથી થતી નથી. એટલે ગીતાના 6થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે શબ્દ વાપર્યો છે, તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદૈકમ. એ યોગીને બીજા જન્મમાં પૂર્વ જન્મનો જે બુદ્ધિ સંયોગ એટલે બુદ્ધિ છે, સંસ્કાર છે, એ જાગૃત થઈ જાય છે. એટલે યોગ માર્ગ પ્રત્યે આકર્ષાય અને પ્રગતિ શરૂ કરી દે છે. બાપુજી આગળ પૂછે છે કે માનો કે પુનર્જન્મે સંસાર વ્યવહારના કારણે અનુકૂળ સંયોગો પ્રાપ્ત ન થાય અને આવશ્યક માર્ગદર્શન પણ ન મળે તો શું? દાદાજીએ કીધું, બેટા, તારો એ સંશય યોગ્ય નથી. પૂર્વ જન્મના યોગીનું પ્રારબ્ધ જેવું ગણાયું હોય છે કે પુનર્જન્મે એને યોગ માર્ગ અપનાવવાની જરૂરી પ્રેરણા અને સુવિધાઓ મળી રહે છે. કદાચ સુયોગ્ય ગુરુ પાસેથી આવશ્યક માર્ગદર્શન ન મળી શકે તો પણ એને સારા સારા વિચારવાની ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થયેલી હોવાથી પ્રત્યક્ષ માર્ગદર્શનના અભાવ છતાં તે યોગીની બીજા જન્મે યોગ માર્ગે પ્રગતિ સરળતાથી થઈ જાય છે. બાપુજીએ પૂછ્યું, શું દેહ શુદ્ધિ ભૂમિકા પર્યંત પહોંચેલા યોગીને બીજા જન્મે દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ જાય ખરી? દાદાએ કીધું, દિવ્ય દેહની પ્રાપ્તિનો આધાર તો પુનર્જન્મે એનો પ્રયત્ન કેટલો જોરદાર, નિયમપૂર્વકનો અને શ્રદ્ધાયુક્ત છે તેના પર રહે છે. સામાન્ય રીતે જો અનેક જન્મોનો યોગાભ્યાસી હોય તો અવશ્ય એને દિવ્ય દેહ પ્રાપ્ત કરી શકે છે. તો બાપુજી બીજું તો શું કોઈ એક જન્મમાં જ દિવ્ય દેહ ન પ્રાપ્ત કરી શકે? દાદાજીએ કીધું, આમ તો દિવ્ય શરીર જે જન્મે મળે એ એક જન્મે જ પ્રાપ્ત થયું કહેવાય, પરંતુ ખરેખર તેમ હોતું નથી. યોગી જે જન્મે સિદ્ધ બને તે પૂર્વે પણ અનેક જન્મોથી એ યોગાભ્યાસ કરતો જ આવ્યો હોય છે અને યોગના અંતિમ સોપાન સુધી પહોંચતા એટલે કે દિવ્ય શરીર મેળવતા પૂર્વે એની હજારો જન્મો અને કરોડો વર્ષોના પ્રતિબંધો જેવા કે વાસનાઓ, વિક્ષેપો, આવરણો, પાતકો ઇત્યાદિ હટાવવા પડે છે. માત્ર એક માનવ જન્મમાં આ બધું કરવાનું શક્ય હોતું નથી. અને એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને જે ઉપદેશ કર્યો છે 6થા સ્કંદમાં, એમાં પણ શ્લોકમાં કહ્યું છે કે અનેક જન્મ સંસિદ્ધો તતો યાતિ પરામ ગતિ. બહુ સુંદર એની આખી ફિલોસોફી ગીતામાં 6થો અધ્યાય અભ્યાસ કરજો જેને ઇન્ટરેસ્ટ પડતો હોય એનો, તો ખૂબ સુંદર આ અનેક જન્મો લેવા, યોગભ્રષ્ટ આત્માની કેવી ગતિ, એ વગેરે બધું 6થા અધ્યાયમાં આત્મસ્વયં યોગમાં ગીતામાં ભગવાને બહુ સુંદર એનું નિરૂપણ કરેલું છે. એ જ વાત અહીંયા દાદાજી બાપુજીને સમજાવી રહ્યા છે. બાપુજી કહે છે તો એનો અર્થ એવો થયો કે દિવ્ય શરીર મેળવવા ઘણા જન્મો પર્યંત યોગાભ્યાસ કરતા રહી, દરેક જન્મે આધ્યાત્મિકતાનો સરવાળો કરતા રહેવો જોઈએ. ગીતામાં પણ આપ કહો છો તેવું જ કંઈક લખાણ લખેલું છે. ઘણા જન્મોના પ્રયાસો પછી યોગ સિદ્ધ કરી શકાય છે. એટલે ગીતામાં પણ જ વસ્તુ કીધી છે, અનેક જન્મ સંસિદ્ધો તતો યાતિ પરમ ગતિ. પરમ ગતિ પ્રાપ્ત કરતા પહેલા અનેક જન્મોમાં એને શુદ્ધિ કરીને પછી એ પ્રાપ્ત કરી શકે છે. દાદાજી કીધું તારી સમજ બરાબર છે બેટા.
બાપુજીએ કીધું જે યોગી દેહ શુદ્ધિની ભૂમિકા સુધી પહોંચ્યા બાદ મૃત્યુ પામે તેમ ગીતામાં જણાવેલું ભ્રષ્ટ યોગ ભ્રષ્ટ આત્મા કહી શકાય કે કેમ? તો કે હા, એવા ભ્રષ્ટ યોગીને શું તરત જ પુનર્જન્મ લેવો પડે? વૈષ્ણવ એક વસ્તુ સમજો કે યોગ ભ્રષ્ટ આત્માની જે વાત કરે છે ને, તો ભ્રષ્ટ શબ્દ આપણે સામાન્ય રીતે ખરાબ માની લઈએ છીએ, પણ યોગ ભ્રષ્ટ આત્મા ખરાબ નહીં, બહુ મોટા પુણ્યાત્મા માટે વપરાયેલો છે. યોગ ભ્રષ્ટ આત્મા શબ્દ સાંભળી અને તમે મનમાં કોઈ જાતની નેગેટિવ ફિલિંગ્સ ઊભી ન કરશો. યોગ ભ્રષ્ટ એ તો બહુ ઉત્તમ પ્રકારનો આત્મા કહી શકાય, ભલે યોગમાં ભ્રષ્ટ થઈ ગયો છે. આપણે આગળ જોઈએ. એટલે કે શું યોગ ભ્રષ્ટને પુનર્જન્મ તરત મળી જાય છે? દાદાજી કહે છે ના. હવે જો સાંભળજો, યોગ ભ્રષ્ટ આત્માને પૃથ્વીલોકની ઉપરના સ્વર્ગલોક વગેરે અનાયાસે પ્રાપ્ત થઈ જાય છે. તેથી જો એ મોક્ષ માર્ગનો પ્રવાસ કરતા થાક્યો હોય અને મધ્યમાં વિશ્રાંતિ લેવા ઈચ્છતો હોય તો ઉપરના લોકમાં જાય છે. સારો એવો સમય તે સ્વર્ગનું સુખ ભોગવે છે. જો કે એ સુખ ખરેખર તો મોક્ષેચ્છુ માટે વિઘ્ન રૂપ જ ગણાય, પણ જ્યારે તે યોગીને તે સત્ય સમજાય છે ત્યારે તે યોગી પશ્ચાતાપ અનુભવે છે અને ફરીથી મૃત્યુલોકમાં કોઈ ઉત્તમ કુળમાં જન્મ પામીને યોગાભ્યાસ આગળ ધપાવે છે. હવે અહીંયા ગીતામાં શબ્દ વાપરેલો છે કે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે. સૂચિનામ એટલે પવિત્ર, અને સૂચિનામ શ્રીમતામ, અને શ્રીમંત એટલે પૈસાદાર. તો જે લોકો એવા યોગીઓનો જન્મ પવિત્ર અને શ્રીમંત કુટુંબોમાં થાય છે એવું આપણને ગીતા સમજાવે છે. એનો અર્થ એવો થયો કે યોગીએ મોક્ષ યાત્રા દરમિયાન થાકીને કે કંટાળીને ઉપરના સ્વર્ગલોકમાં જઈ વિશ્રામો લેવાનું પસંદ કરવું જોઈએ નહીં, પરંતુ જેમ બને તેમ જલ્દી આ લોકમાં જ પુનર્જન્મ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાદાજી કીધું હા એમ જ કરવું છે. ઉપરના લોકના સુખ ભોગોના પ્રલોભનમાંથી તો એને બચવું જ જોઈએ. તો પછી બાપુજી પૂછ્યું, સ્વામી જન્મ લેવો જ પડે ને? તો કે હા. તો બાપુજી કહે તો ભાઈ એ આ લોકમાં ફરીથી ક્યારે જન્મ ધારણ કરશે? દાદાજીએ કીધું, પ્રણવાનંદજી આ લોકમાં પુનર્જન્મ પામી ચૂક્યા છે. બાપુજી કીધું તો પછી ક્યાં છે અને ક્યારે પુનર્જન્મ થયો? દાદાજી કીધું, સ્વામી આવી વાતો જાણવા માટે હજી પણ તું મુંબઈમાં ધરાવતો હતો એવી ઉત્સુકતા ધરાવે છે, પણ હું તને દરેક બાબતની સ્પષ્ટતા નહીં કરું. સિદ્ધ પુરુષો ત્રિકાળ જ્ઞાની હોય છે, તેમનાથી કઈ અજ્ઞાત હોતું નથી. દાદાજી પણ સિદ્ધ પુરુષ અને ત્રિકાળ જ્ઞાની હતા, એટલે પ્રણવાનંદજીના પુનર્જન્મની તમામ વિગતો જાણતા હતા. છતાં એમને કશી વાત અત્યારે કરી નહીં અને કહી દીધું કે બધું નિમિત્ત થયા કરે અને એ પ્રકારે બધું થતું હોય છે નિર્માણ પ્રમાણે, એટલે દરેક વસ્તુ જાણવાનો પ્રયત્ન કરવો નહીં. તો છતાંય બાપુજીએ પૂછ્યું, પ્રણવાનંદજીનો દેહ છૂટ્યો પછી તરત જ એમનો પુનર્જન્મ થયો કે થોડા સમય પછી જન્મ થયો હતો? બાપુજીની ચાલાકી તો દાદાજી સમજી ગયા, એટલે કહ્યું કે જીનો દેહ છૂટ્યા પછી બીજે જ દિવસે એનો આત્મા નવા ગર્ભમાં દાખલ થયેલો. આ ઘટસ્ફોટ કરી દીધો કે પ્રણવાનંદજીનો દેહ છૂટ્યો અને બીજા દિવસે એમનો નવા જન્મ નથી થતા, નવા ગર્ભમાં દાખલ થયેલો. તો બાપુજી કહે છે તો પછી 17-18 વર્ષના થઈ ચૂક્યા છે, તો શું અમારું આ જન્મે પાછું પુનર્મિલન થશે કે કેમ? દાદાજી કહે છે, બેટા ઋણાનુબંધ પ્રમાણે થશે. એટલે જવાબ અધ્ધરતાલ આપી દીધો. બાપુજી કહે છે તો અમારી વચ્ચે ગુરુ શિષ્ય તરીકેનો ઋણાનુબંધ તો ખરો જ ને, એટલે અમારું મિલન તો થશે એમ કહી શકાય તો ખરું જ ને, પણ હું એમને મળીશ તો હું એમને ઓળખી શકીશ કેવી રીતે કે આજ પ્રણવાનંદજી છે? દાદાજીએ કીધું તો એને મળીશ પણ તું ઓળખી નહીં શકે. બાપુજીએ દાદાજીની વાતમાં પકડવા માટે ફરીથી ચાલાકી અજમાવીને પૂછ્યું કે કોઈ વ્યક્તિ પૂર્વ જન્મનો ભ્રષ્ટ યોગી છે એમ સી રીતે જાણી શકાય? દાદાજીએ કીધું, આમ તો સામાન્ય માનવી જેવો જ એવો આત્મા હોય છે, પરંતુ એનામાં કેટલીક વિલક્ષણતાઓ હોય છે, અને આ વિલક્ષણતાઓ જ એ પુનઃ
એ વ્યક્તિનો યોગારંભ કરે ત્યારે બધી પ્રગટ થઈ જાય છે. બાપુજી પૂછ્યું, વિલક્ષણતા કેવા પ્રકારની હોય? ત્યારે દાદાજીએ કીધું કે પૂર્વ જન્મનો ભ્રષ્ટ યોગી પુનર્જન્મે હજી સાધક અવસ્થામાં હોય ત્યાંથી જ યોગારૂઢ એટલે કે યોગમાં બહુ આગળ વધેલો પુરુષ હોય તેવું લાગે છે. યોગની પ્રારંભિક અવસ્થાથી જ એનો ઘણો પ્રભાવ પડવા લાગે છે. વળી એની આરંભકાલીન અનુભૂતિઓ પણ એવી હોય છે કે એમાં યોગાનુભવનો મોટો ભંડાર રહેલો હોય છે. બાપુજી કીધું, હવે પ્રણવાનંદજી નવા જન્મમાં પુખ્ત વયના થઈ ગયા છે, તો શું એમને યોગ સાધના શરૂ કરી દીધી હશે? એમને માર્ગદર્શન કોણ આપશે? દાદાજીએ કીધું, સ્વામી, તારી બાર સહજ જિજ્ઞાસાના કારણે તું ફેરવી ફેરવીને પ્રશ્નો કરે છે, પરંતુ હું તને વધારે કશું કહીશ નહીં. જે વિધાતાએ નક્કી કર્યું છે પ્રમાણિત થશે. તો બાપુજી કહે છે, ચેતન સ્વરૂપે ભલે આપ મારા ગુરુ છો, પણ સ્થૂળ સ્વરૂપે તો મારા ગુરુ પ્રણવાનંદજી જ ગણાય. એમને જ મને એમના ભાવિ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી છે. જો એ વિશે કહેવામાં કોઈ હરકત ના હોય તો મને જણાવવાની કૃપા કરો. દાદાજીએ કીધું, પ્રણવાનંદજીએ બીજો જન્મ લીધો છે, હજુ યોગ માર્ગમાં પ્રવેશ થયો નથી, એ માટેનો સમય પાક્યો નથી. જ્યારે યોગારંભ કરશે ત્યારે યોગ્ય માર્ગદર્શન એમને મળી રહેશે અને એની વ્યવસ્થા મેં કરી રાખેલી છે. બાપુજી કે આપે વ્યવસ્થા કરી છે? હા, એ મારો શિષ્ય હતો અને રહેશે. તો બાપુજી સમજી ગયા. બાપુજી કીધું, શું આપ જ ગુરુ ભગવાન છો? હા. બાપુજી કહે, જો પ્રણવાનંદજીએ નવા જન્મે સાધના શરૂ કરી નથી તો આપે અગાઉથી માર્ગદર્શનની વ્યવસ્થા કેવી રીતે કરી લીધી? તો દાદાજી કહે છે, એના માર્ગદર્શનની વ્યવસ્થા તો મેં એના જૂના શરીરમાં પરકાયા પ્રવેશ કર્યો ત્યારથી જ કરી લીધી હતી. બાપુજી કે મને આ સમજાવ્યું નહીં. કે છે દાદાજી કે મેં એના દેહમાં પ્રવેશીને જે માર્ગદર્શન તને આપ્યું છે તે જ માર્ગદર્શન એને પણ મળી રહેશે. બાપુજી કહે છે, મને તો આપે પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું છે, શું આ પ્રણવાનંદજીને મળીને પ્રત્યક્ષ માર્ગદર્શન આપશો? દાદાજી કહે છે, નવા સાધકને પ્રત્યક્ષ માર્ગદર્શનની આવશ્યકતા રહે છે ખરું, પણ જેને પૂર્વ જન્મમાં યોગાભ્યાસ દ્વારા સારું એવું ભાથું બાંધી લીધું હોય એને માત્ર પરોક્ષ માર્ગદર્શન પૂરતું છે. કેમ કે પૂર્વ જન્મના સાચા યોગાભ્યાસીને નવા જન્મે સમય પાકતા પૂર્વનો બુદ્ધિ સંયોગ પ્રાપ્ત થઈ જાય છે. ગીતાનું વાક્ય, તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌરોદહિકમ. તો બાપુજી પૂછ્યું, બુદ્ધિ સંયોગ એટલે શું? તો કે છે, પૂર્વ જન્મના યોગાભ્યાસ દ્વારા જે પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય તેનું પુનર્જન્મે સ્વાભાવિકપણે ઉદ્ભવવું તે બુદ્ધિ સંયોગ કહેવાય. બુદ્ધિ સંયોગ દ્વારા સામાન્ય રીતે યોગ રહસ્ય ગુરુમુખ સિવાય સમજી ન શકાય તે પણ બિલકુલ સાહજિકતાથી સાચા સ્વરૂપે ગ્રહણ કરી શકાય છે. આપે કહ્યું કે પ્રણવાનંદજીને પૂર્વજન્મમાં આપે જ યોગ દીક્ષા આપી હતી, તો એ વખતે આપ એમને સાચા સ્વરૂપે મળ્યા હતા કે કેમ? તો દાદાજી કીધું, હા, એને હું મળ્યો છું. ક્યારે મળ્યો છું? કેદારનાથની યાત્રા વખતે. પછી કલકત્તામાં યોગ દીક્ષા આપી ત્યારે. પછી હરિદ્વારમાં એને હું આ સ્વરૂપે નિર્માણ દેહ ધારણ કરીને મળ્યો હતો. પરંતુ તે પછી પણ 2 વખત એને હું આ સાચા સ્વરૂપે મળ્યો હતો. બાપુજી કહે છે, તો ગુરુજી આપના સ્વરૂપ કેટલા? દાદાજી કહે છે, એક છતાં અનેક. હું ઈચ્છું તેવા અને કેટલા સ્વરૂપો ધારણ કરી શકું છું. બાપુજી પૂછ્યું, નિર્માણ દેહ એટલે શું? તો કહે છે કે શૂન્યમાંથી નવા દેહનું સર્જન કરવું એ નિર્માણ દેહ કહેવાય. કેટલાક યોગીઓ ચમત્કારિક રીતે હવામાંથી કોઈ ફળ અથવા ચીજ વસ્તુ કાઢી બતાવે છે, તેવું તમે કહેવા માંગો છો? તને કહે છે, ના, હવામાંથી કશું પેદા કરવું અને શૂન્યમાંથી નવો દેહ નિર્માણ કરવાની પ્રક્રિયા ભિન્ન હોય છે. બંનેના વિજ્ઞાનમાં ઘણું અંતર હોય છે. પ્રથમ પ્રક્રિયા બીજી પ્રક્રિયાની સરખામણીએ સામાન્ય ગણાય. પ્રથમ પ્રકારનું કાર્ય સિદ્ધ નહીં બનેલો યોગી પણ કરી શકે છે, પરંતુ નિર્માણ દેહની રચના તો માત્ર સિદ્ધ યોગી જ કરી શકે.
હવામાંથી પેદા કરેલી ચીજ પંચભૂતાત્મક હોય છે, જ્યારે શૂન્યમાંથી સર્જાયેલું સ્વરૂપ પરતત્વનું બનેલું હોય છે. તો બાપુજી કહે છે, આપ હંમેશા સાચા સ્વરૂપે જ બધા સ્થળે વિચારવાનું શા માટે પસંદ નથી કરતા? મને આપ મુંબઈમાં પરકાયા પ્રવેશ કરીને મળ્યા હતા અને પ્રણવાનંદજીને કલકત્તામાં નિર્માણ દેહ ધારણ કરીને મળ્યા હતા, તેનું કારણ શું? દાદાજી કહે છે, મારું આ સાચું સ્વરૂપ હું અમુક માત્ર પસંદ કરેલી વ્યક્તિઓને બતાવું છું, તે પણ કોઈક વિશેષ પ્રયોજન હોય ત્યારે જ. એટલે જ્યાં અન્ય વ્યક્તિઓ હાજર હોય ત્યાં હું કોઈ પણ બીજા સ્વરૂપે વિચરું છું. મુંબઈમાં તો મારે તારા ઉપરાંત ઘણી વ્યક્તિઓને મળવાનું હતું, એટલે પરકાયા પ્રવેશ કરીને આવ્યો હતો. પ્રણવાનંદજીને પ્રથમ 2 વખત મળ્યો ત્યારે તેની સાથે આશા દેવી પણ હતી, એટલે નિર્માણ દેહ ધરીને મળ્યો હતો. ત્રીજી વાર યોગ દીક્ષા આપવા મળ્યો ત્યારે પણ નિર્માણ દેહ ધારણ કરીને મળ્યો હતો, જેથી એ મને ઓળખી શકે. બાપુજીએ પૂછ્યું, તે પછી 2 વાર આ પ્રણવાનંદજીને સાચા સ્વરૂપે મળ્યા તે ક્યારે અને કયા નિમિત્તે? દાદાજીએ કીધું, મેં તને મુંબઈમાં કહેલું તે સમયનું મારું સ્વરૂપ ખોટું હતું, ત્યારે તે મારું સાચું સ્વરૂપ જોવાની જિજ્ઞાસા વ્યક્ત કરેલી. ત્યારે મેં તને વચન આપેલું કે ભવિષ્યમાં ક્યારેક તને જોવા મળશે. તદનુસાર આજે હું તને સાચા સ્વરૂપે નિર્જન સ્થળ હોવાથી મળ્યો છું. આવી જ રીતે મેં પ્રણવાનંદજીને પણ યોગ દીક્ષા આપી ત્યારે જણાવેલું કે તે સમયનું મારું સ્વરૂપ ખોટું હતું અને તેને પણ સાચું સ્વરૂપ જોવાની જિજ્ઞાસા પ્રગટ કરતા મેં તેને પણ ભવિષ્યમાં તે બતાવવાનું વચન આપ્યું હતું. તદનુસાર તે પ્રસંગ પછી લગભગ 10 વર્ષથી પ્રથમવાર એને અહીં ઋષિકેશમાં જ એકાંત સ્થળે સાચા સ્વરૂપે મળ્યો હતો. તે પછી એનો દેહ છૂટતા પહેલા 6 માસ પૂર્વે હું એને બીજી વાર સાચા સ્વરૂપે મળ્યો હતો. અને આજે જે પ્રયોજનથી મળ્યો છું એવા જ પ્રયોજનથી એને પણ મળ્યો હતો. બાપુજી કહે છે, આજે આપણે સાચા સ્વરૂપે દર્શન આપ્યા એની પાછળ કોઈ વિશેષ પ્રયોજન છે? હા. તો શું પ્રયોજન છે? તો દાદાજીએ કીધું કે એ પ્રયોજન ભવિષ્યમાં સિદ્ધ થવાનું છે, એટલે અત્યારે એ વિશે હું સ્પષ્ટતા નહીં કરું. ભવિષ્યમાં એ હેતુ પાર પડશે ત્યારે તને એ બધી વાતો આપોઆપ સમજાઈ જશે. બાપુજીએ કહ્યું કે આપે અમને જણાવ્યું કે આ પ્રણવાનંદજીને જે પ્રયોજનથી સાચા સ્વરૂપે મળેલા તેવા જ પ્રયોજનથી આજે આપ મને મળ્યા છો. જો અમને બંનેને મળવાનું પ્રયોજન એક જ હોય તો એમ કલ્પી શકાય કે પ્રણવાનંદજીના જીવનકાળ દરમિયાન અને આજ સુધી પણ એ પ્રયોજન સિદ્ધ થઈ શક્યું નથી, પરંતુ હજી ભવિષ્યમાં એ પાર પડવાનું છે. દાદાજીએ કીધું કે તારું અનુમાન ઠીક છે. મારો એક મહાન સંકલ્પ છે એ કઈ થોડા વર્ષમાં પાર પાડી શકાય એમ નથી. એના માટે પ્રણવાનંદજીથી શરૂ કરેલી મારી શિષ્ય પરંપરાએ ઘણા વર્ષો પર્યંત થોડું થોડું કાર્ય આગળ ધપાવવા જવું પડશે. આ પરંપરામાં નિશ્ચિત કરેલા જીવાત્માઓએ વારાફરતી જન્મ ધારણ કરતા રહીને કાર્યને આગળ ધપાવવું પડશે. આ મુખ્ય જીવાત્માઓએ આ કાર્યને આગળ ધપાવવા અર્થે ઉત્તમ આધ્યાત્મિક શક્તિ કેળવવી પડશે. એ રીતે તેમની સ્વકલ્યાણની યાત્રા પણ ચાલુ રહેશે અને સંકલ્પ સિદ્ધિનું કાર્ય પણ થતું રહેશે. બાપુજીએ કીધું, આપણો સંકલ્પ આગળ ધપાવવા માટે આપે કેટલા જીવાત્માઓને નિશ્ચિત કર્યા છે? દાદાજીએ કીધું, ફક્ત 4. તો આપે આ કાર્ય માટે જેમ પ્રણવાનંદજીને નિશ્ચિત કર્યા તેમ મને પણ પસંદ કર્યો એમ હું માની લઉં છું. તો બાકીની 2 વ્યક્તિ કોણ છે? બાપુજીનો આ પ્રશ્ન સાંભળીને દાદાજી સ્મિત પ્રકાશમાં બોલ્યા, સ્વામી, ભવિષ્યની બધી જ બાબતોની સ્પષ્ટતા જલ્દી મેળવી લેવાની તારી પુરાણી આદત હજી તે છોડી નથી અને કેટલીક વાતો ભવિષ્યમાં સમજાય એ જ ઈચ્છનીય ગણાય છે. બાપુજીએ પણ વળતો વિનોદી જવાબ આપ્યો કે ગુરુજી, જેમ મેં પુરાણી આદત છોડી નથી એમ બધી વાતોનો ખુલાસો ભવિષ્ય પર છોડી દેવાની આપણી પણ પુરાણી આદત આપણે જાળવી રાખી છે. બાપુજી આ વિરોધી વૃત્તિથી દાદાજી કડકડાટ બોલ્યા, ઠીક, ચાલ, તને એક શ્લોક કહું છું, તેનો અર્થ વિચારીને તારી બુદ્ધિ અનુસાર તેમાંથી સ્પષ્ટતા મેળવી લેજે. હવે 16th શ્લોક બોલે છે. પરમાર્થ હેતો ચ ધર્મ પ્રયોજનાર્થ પ્રેરિત જનાઃ
ત્રિવર્ણાન્વિતમ દંડધારી ચતુરાશ્રિતા. હવે બાપુજી પાસે એ વખતે ડાયરી હતી નહીં એટલે શ્લોક લખી શક્યા નથી, કારણ કે તો દાંતણ કાપવા માટે લેવા માટે ગયા હતા. દાદાજી પાસે ફરીથી 2 વાર શબ્દ છૂટા પાડીને બોલાવી લીધો. હવે આ બધી વાતો કરતા કરતા ઘણો સમય વીતી ગયો, અંધારું છવાયું. દાદાજીએ જવાની તૈયારી કરી. બાપુજીએ દાદાજીને વિનંતી કરી કે મને તમારી સાથે લઈ જાઓ, પરંતુ દાદાજી સંમત થયા નહીં. એટલે બાપુજીએ 2 હાથથી દાદાજીના શ્રી ચરણો પકડી લીધા, તેના પર મસ્તક મૂકી દીધું. રડતા રડતા બોલ્યા, ગુરુદેવ, હવે તો હું સંન્યાસી બની ગયો છું, મારે આપણા શ્રી ચરણોમાં જ રહેવું છે, બીજે ક્યાંય જવું નથી અને બીજું કંઈ કરવું નથી. દાદાજીએ કીધું તે ન ચાલે, હજી તારે સંસારમાં જ રહેવાનું છે, સ્વયંની શુદ્ધિ કરવાની છે. હું જાઉં છું, જય ભગવાન. દાદાજીની આજ્ઞા સાંભળી બાપુજી અતિશય આક્રંદ કર્યું. એમનાથી વિયોગ સહી શકાતો હતો નહીં. ત્યારે બાપુજીએ માથું ઊંચું કરીને આંખો ઉઘાડી, ત્યારે તો ત્યાં કોઈ હતું નહીં, સૂર્યાસ્ત થઈ ગયો હતો અને એ જોયું કે દાદાજી અદૃશ્ય થઈ ગયા હતા. હવે તો હતાશ થઈ ગયા બાપુજી, કારણ કે એમને માર્ગદર્શન તો મળી ગયું. ઘણા વર્ષો પછી ગુરુદેવનો સંપર્ક થયો એટલે આનંદ પણ થયો. ગુરુદેવ શાંતાનંદજી મહારાજના વિયોગનું દુઃખ હવે બાપુજીના હૃદયમાં જરા હળવું પણ બની ગયું. પરંતુ હવે દીક્ષા આપનાર ગુરુદેવ શ્રી પનવાનંદજી મહારાજના પુનઃ દર્શન થતા બાપુજીને અપાર સાંત્વના મળ્યું. હૃદયમાંથી નિરાધારપણાની લાગણી દૂર થઈ ગઈ. તેમના હૃદયાકાશમાં ફરીથી આશાનો દાદાજીએ તેમને દર્શન આપી નિરાધારને આધાર આપ્યો. તેઓ શ્રી દાદાજીના અતિ પાવનકાર ઋષિ ચરણોનું વારંવાર સ્મરણ કરી વિનમ્ર ભાવે પ્રાર્થના કરવા લાગ્યા, હે ગુરુદેવ, હું આપનો પ્રિય શિષ્ય છું, આધ્યાત્મિક વારસદાર પુત્ર, મને નિરંતર પ્રભુપંથે દોરતા રહેજો. મારું આપ વિના આ સંસારમાં મારું કોણ સહાયક છે? હે વાલા ગુરુદેવ, હું મહર્ષિઓના મહાપંથે આ વિશ્રાંત યાત્રા કરું, કદાપી વિચલિત ન થવું, દુસ્તર મહાસાગરને પાર કરી જાઉં એવું બળ મને આપવા માટે કૃપા કરજો. આમ બાપુજી રોજ પ્રાર્થના કરતા હતા. પછી બાપુજી ઋષિકેશ છોડીને ગુજરાત પાછા પધાર્યા. બાપુજીએ પૂર્વવત ગીતા પ્રવચનોનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. હવે તેઓ નિત્ય રાત્રે આત્મનિરીક્ષણ કરવા લાગ્યા. તેમને કઠોપનિષદની એક શક્તિને પોતાના હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દીધી હતી. હવે કઠોપનિષદનો એક શ્લોક હું બોલું છું. એ શ્લોક ઘણો જાણીતો છે અને આપણને ઘણું સમજાવું છું તમને હું. નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેઘ્યા ન બહુના સુતેન અમે વૈશ વૃંતે તેને લભ્યા. એમ કહેવા માંગે છે આ કઠોપનિષદના શ્લોક. ઉપનિષદ બીજા પણ એક ઉપનિષદમાં છે. એમાં એમ કહેવા માંગે છે કે આ આત્મા પ્રવચનો કરવાથી મળતું ન મેઘ્યા એટલે બહુ યાદ શક્તિથી નથી મળતું, ન બહુના સુતે નહીં, બહુ શ્રવણ કરવાથી નથી મળતું, થોડુંક પ્રાપ્ત થાય એમ. એમે વેશ વૃણુતે તેને લભ્ય. એ આત્મા જેનું વર્ણન કરે છે તેની આત્મા પોતાનું સાચું સ્વરૂપ બતાવે છે. તો એ વરણ શબ્દ છે આ પુષ્ટિ માર્ગના જે કૃપા શબ્દ છે એને મળતો શબ્દ આવે છે. અહીંયા વર્ણન કરવું એટલે પ્રભુએ જે આત્માઓનું વર્ણન કર્યું છે એનો જ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય, એનો જ યોગ માર્ગમાં પ્રવેશ થાય. તો દરેક એ સંસારમાં જવાનો છે. એટલા માટે તો વૈષ્ણવ આપણે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ મહાપ્રભુજીના વાક્યો યાદ કરીશું કે જેને ભગવાને છોડી દીધા છે તેઓ સંસાર સાગરમાં ડૂબ્યા છે અને જે ભગવાનમાં નિરુદ્ધ થયા છે તેઓ નિરંતર આનંદ પ્રાપ્ત કરે છે. એવો એક શ્લોક છે, આપણે નિરોધ લક્ષણમાં શ્લોક છે, અત્યારે એક્ઝેક્ટલી શબ્દો મને યાદ આવતા નથી એટલે મેં તમને એનું ભાષાંતર સમજાવ્યું છે. તો યાદ આવ્યું, હરિના એ વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગરે એ નિરુદ્ધા સ્તય માત્ર મોદમ આયાંતિ અર્ણિસમ. તો હરિના એ વિનિર્મુક્તા, જે વિનિર્મુક્તા મુક્ત થયેલા નહીં પણ તરછોડી દીધા, ભગવાને જે જીવન તરછોડી દીધા છે એ ભવસાગરમાં ડૂબ્યા જ કરે છે.
જન્મો જન્મની પ્રક્રિયા છે, ચાલ્યા જ કરે, એક જન્મ, બીજો જન્મ, પશુ પંખીમાં, વૃક્ષમાં, ગમે તેમાં જન્મ થવાનો, અને જીવન તરસોડી લીધા છે. પણ જે જીવો ભગવાનમાં એકદમ નિરુદ્ધ થઈ ગયા, આસક્ત થઈ ગયા છે, એવો જ અહર્નિશ એવું છે. તો આ શ્લોક જે કઠોપનિષદનો છે એ મહાપ્રભુજીના શ્લોકના લગતો થોડોક સરખો આવે છે કે જેનું આત્માએ વરણ કર્યું છે કે ભગવાનની કૃપા કરી છે એને જ આ બધું સમજાશે, બાકીના લોકોને સમજાશે નહીં. તો હવે અહીંયા કહેતું છે કે એમને આ શ્રુતિનો ઉપદેશ લક્ષ્યમાં રાખી અને બાપુજી નિત્ય આત્મનિરીક્ષણ કરતા હતા. બાપુજી વિચારતા હતા પોતે પ્રભુ પ્રાપ્તિ કરવાના ધ્યેયથી સંન્યાસી તો બન્યા, પણ શું પોતે અવળે માર્ગે તો જેથી નથી જઈ રહ્યા ને? શું શાસ્ત્રાધ્યયન અને પાંડિત્ય પાછું સંસાર તરફ તો ઘસડી નથી જતું ને? કારણ કે એક વસ્તુ છે કે જે પંડિતો હોય, મોટા મોટા પંડિતો, પણ અભિમાનનો અંશ વધારે આવી જતો હોય. પુષ્ટિ માર્ગનો પાયો છે દિનતા. એટલે પુષ્ટિ માર્ગ એ ટોટલી પુષ્ટિ માર્ગની અંદર અને પ્રેમ માર્ગની અંદર દિનતા. આમાં શું છે કે અભિમાન જો આવ્યું તો માનજો કે પુષ્ટિ માર્ગમાં તમે પ્રવેશ જ નથી, તમે પુષ્ટિ માર્ગથી ઘણા દૂર છો. અહીંયા આપણને જ બતાવવામાં આવે છે કે પાંડિત્ય હશે ને એ માણસને સંસાર તરફ ધસડી જાય છે કે છે. હવે લખે છે આગળ, ઋષિકેશની ટેકરી પર દાદાજીના દર્શન થયા તે પછી બીજું 1.25 વર્ષ નીકળી ગયું. હવે બાપુજીના હૃદયમાં દાદાજીના ફરીથી દર્શન કરવાની જિજ્ઞાસા વધતી ગઈ. હવે કે જે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ નજીક આવ્યો માટે બાપુજી રાજપીપળા ગયા. ત્યાં રાજપીપળામાં ભગવાન દાસ વાલિયાના બંગલામાં એમનો ઉતારો હતો. ત્યાં 4 દિવસ પછી ગુરુ પૂર્ણિમા આવવાની હતી. સંવત 2006 અષાઢ માસ એકાદશીની રાત્રે બાપુજી તે બંગલાના મેળા ઉપર ઉપાસના ખંડની બહાર આવેલા છજ્જામાં પલંગની બાજુમાં બેસીને નિત્ય નિયમ પ્રમાણે આત્મનિરીક્ષણ કરતા હતા. સ્વદોષ દર્શનથી તેમને ગ્લાનિ અનુભવી. જુઓ, અહીંયા શબ્દ જ આટલા મહાન પુરુષો પણ સ્વદોષ દર્શનનો પ્રયત્ન કરી રહ્યા છે. બી આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ? શું આપણે સંસાર માંગીએ છીએ કે શું આપણે પ્રભુ જોઈએ છીએ? એ આત્મદર્શનની બહુ જરૂરી છે. સ્વદોષ દર્શનથી બાપુજીને ગ્લાનિ અનુભવી અને ગુરુદેવ દાદાજીને પ્રાર્થના કરવા મળી, હે ગુરુદેવ, મારા અગણિત અવગુણો ક્યારે દૂર થશે? મારા તન મન ક્યારે મલિનતા ત્યાગશે? હું સાચો શિષ્ય આપનો ક્યારે બની શકીશ? હે પ્રભુ, હું સદભાવના રહિત મારી ત્રુટિઓ દૂર કરવા નિરંતર મથું છું, મને એમાં તો વિફળતા જ મળી છે. મારો પુરુષાર્થ છેક પાંગડો છે. હવે તેને આપણા અનુગ્રહની અનિવાર્ય આવશ્યકતા છે. હે ગુરુદેવ, હવે મારી ધીરજનો અંત આવ્યો છે. આપ કૃપા કરીને મારા માટે યોગ્ય હોય એવો આદેશ આપો. આમ પ્રાર્થના કરતા કરતા બાપુજી રડી પડ્યા. રાત્રિનો અંધકાર હતો, દીપક સળગાવ્યો ન હતો, છતાં તેમની આંસુભરી આંખો પર પ્રકાશ પુંજ પથરાઈ ગયો. તેમની બીડેલી આંખો પૂરેપૂરી ઉઘડી ગઈ. તેમની એક પ્રકાશિત તારા પર પડી. તે પ્રકાશિત તારાની અંદરથી પ્રકાશની ધારા વહી રહી હતી. કોઈ તે પ્રકાશમાં સામે ચાલીને આવી રહ્યું હતું તેવું તમે અનુભવ્યું. અને તેઓ કઈ વિચારે તે પૂર્વે બીજી જ ક્ષણે દાદાજી બાપુજીની સામે સત્ય સ્વરૂપે આવીને ઉભા રહ્યા. બાપુજી હસાવેશમાં આવી ચરણ સ્પર્શ કર્યા. અંતર્યામી દૂર રહ્યા પ્રાર્થના સાંભળી હતી. તેમના સમક્ષ કોઈ નવીન નિવેદન કરવાનું રહ્યું નહીં. તેઓ સ્વયં બોલી ઉઠ્યા, બેટા રડીશ નહીં, અવસર આવી ગયો છે. હવે તે યોગનો આરંભ કરી દે. આંખો દ્વારા કરી, કર્ણ દ્વારા તેમનો આદેશ શ્રવણ કરી બાપુજી વિસ્મય સહિત આનંદ અનુભવવા લાગ્યા. એ બીજું કઈ બોલે તે પહેલા જ એ પ્રકાશની ધારા સંકેલાઈ ગઈ અને દાદાજી અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસથી બાપુજી યોગારંભ ચાલુ કરી દીધો. બાપુજી યોગીની વર્ષના હતા ત્યારથી મુંબઈમાં દાદાજીએ તેમને અનુલોમ વિલોમ પ્રાણાયામ શીખવાડેલું. તેમના માર્ગદર્શન અનુસાર બાપુજી પ્રાણાયામ કરવા માંડ્યા. 3 મહિના પ્રાણાયામનો અભ્યાસ કર્યો હશે. બાપુજી પછી હાલોલ ગયા. ત્યાં એમની પૂર્વ શ્રી કૃષ્ણ ગૌ મંદિર નામની એક સંસ્થા સ્થાપિત હતી. તેમાં તેઓ નિવાસ કરતા હતા. તેઓ ઉપાસના ખંડમાં ભૂમિ પર આસન પાથરી નિત્ય નિયમ અનુસાર પ્રાણાયામ કરવા માંડ્યા. તેમને કેટલો સમય પ્રાણાયામ કર્યો તેનું તેમને સ્મરણ રહ્યું નહીં.
પરંતુ તેઓ અચાનક ઊભા થઈને વિવિધ આસનો અને મુદ્રાઓ કરવા લાગ્યા. સાથે સાથે નૃત્ય પણ ઉદ્ભવ્યું. તેમના શરીરમાંથી સ્વાભાવિક રીતે વિવિધ યોગ પ્રક્રિયાઓ ઉત્પન્ન થવા લાગી. આ આશ્ચર્યજનક અનુભવ હોવાથી બાપુજીનું ચિત્ત અત્યંત પ્રસન્ન થઈ ગયું. એટલે કે બાપુજીનો યોગ માર્ગમાં પ્રવેશ થઈ ગયો. હવે આ ઘટના પછી એમનો યોગાપાસનામાં અમને અત્યંત રસ પડવા મળ્યો. દિન પ્રતિદિન તેમને નવી નવી અનુભૂતિઓ થવા માંડી. અવર્ણ યોગ સાધનામાં તો અસંખ્ય ભયસ્થાનો આવે છે. એટલે ઘણી વખત હું વૈષ્ણવ આપણે કહું છું ને, યોગ માર્ગ અને આપણો ભક્તિ માર્ગ બંનેનો મેન તફાવત એક જ છે કે યોગ માર્ગમાં સ્વબળે આગળ વધવાનું છે અને ભક્તિ માર્ગની અંદર ભગવાનના કૃપા આગળ વધવાનું છે. હવે તેમની યોગોપાસના 1 વર્ષની થઈ ત્યાં સુધીમાં તેમનો આહાર એકદમ ઘટી ગયો. તેઓ આખા દિવસમાં સિંગદાણાનો ખાંડવાળો અને ઘી વિનાનો 1 નવતાંગ જેટલું ભૂકું તથા 1 નવતાંગ જેટલું બટાકાનું શાક ખાતા હતા. તેમના 2 વખતના ઉકાળામાં માત્ર 1 નવતાંગ દૂધ વપરાતું હતું. એ રીતે તેમને 3 મહિના વિતાવ્યા. શરીર તદ્દન સુકાઈ ગયું. એ સમયે તેઓ રાજપીપળામાં હતા. હવે એક દિવસ અચાનક તેઓ પ્રભુની પ્રેમોન્મત્ત અવસ્થામાં પહેરેલા કપડે રાજપીપળાથી પગપાળા ચાલી નીકળ્યા. પાછળ તેઓ રણાપુર ગામમાં આવ્યા. ત્યાં તેઓ નિર્વસ્ત્ર અવધૂત દશામાં વિચરતા હતા. એમને પોતાના શરીર પર વસ્ત્રો છે એનું ભાન પણ રહ્યું નહીં. મોટા ફોફડિયા જાન કરવામાં આવી. ત્યાંથી સત્સંગીઓ આવ્યા. તેમને મોટા ફોફડિયા લઈ આવ્યા. તેઓ રાત્રે ઊંઘતા ન હતા. તેથી 2-4 સત્સંગીઓ સતત જાગતા બેસી રહેતા. અહીંથી પણ તેઓ એક રાત્રે નીકળ્યા. તેમને ગંજેઠા ગામ બની ચાલવા મળ્યું. ગંજેઠા આવ્યા. સત્સંગીઓએ તેમને કાલાવાળા કરી નર્મદા તટ પર આવેલા સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પાસે બેસાડ્યા. ત્યાં થોડી વાર બેઠા. પછી તેઓ અચાનક ઉઠ્યા. તેમને શ્રાવણ મહિનાની ભરપૂર નર્મદાના પ્રબળ જળ પ્રવાહમાં પડતું મૂક્યું. મધ્ય પ્રવાહમાં બાપુજી તણાવવા લાગ્યા. અંધારી રાત, વર્ષા ઋતુની ઉન્મત્ત નર્મદાનો પ્રબળ જળ પ્રવાહ. ફાનસો લઈને કિનારે ઉભેલા સત્સંગો રડી પડ્યા. એ સત્સંગી બોલ્યો, રડવાથી શું વર્ષે, ચાલો કિનારે કિનારે સ્નૂર ભણી 1.5-2 કલાકમાં પરોઢ થશે. આપણે બાપુજીનો પત્તો મેળવી લઈશું. બધાને તેની વાત ગમી ગઈ. બધા ફાનસો લઈને અડધી કિનારે કિનારે ચાલવા મળ્યું. બાપુજી થોડો સમય તો તર્યા. પછી દરામાં થાકી ગયા. ઘણા દિવસ સુધી જમેલા નહીં, ઊંઘેલા નહીં, સતત પગપાળા પ્રવાસ કરેલો. તેથી શરીરમાં શક્તિ રહેલી નહીં. કેટલો સમય તરી શકે? જ્યારે હાથ પગ સંપૂર્ણ થાકી ગયા ત્યારે તેઓ આક્રંદ કરી દાદાજીને કષ્ટ નિવેદન કરવા લાગ્યા. હે ગુરુદેવ, હું ડૂબી જઈશ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. અને અચાનક બાપુજીએ કોઈ કંઠધ્વનિ સાંભળ્યું, કરવાનું છોડી દે બેટા. હવે શરીર સંપૂર્ણ થાકી ગયું હતું. તેના પર વારંવાર જેલ ફરી વળતું હતું. વિચાર શક્તિ રહી નથી. તેમને શબ્દો તો સાંભળ્યા, પરંતુ ભ્રમણા તેવું માની તરવાનું પ્રયત્ન ચાલુ રાખ્યું. પુનઃ કંઠધ્વનિ સંભળાયું, સ્વામી બેટા તરવાનું છોડી દે. હવે તેમને લાગ્યું કે ગુરુદેવ જ બોલી રહ્યા છે. આ તેમનો સુપરિચિત કંઠધ્વનિ છે. ભ્રમણા નથી બનીને તરવાનું. તે સાથે તેઓ આશ્ચર્યચકિત બની ગયા. શરીર છેક હલકું થઈ ગયું. હાથ પગ અલાદા વિના આપમેળે જલ પર શરીર તરતું રહ્યું. ડૂબવાની સ્થિતિનું વિસ્મરણ થયું અને તેમના મુખમાંથી નિમ્ન શ્લોક સરી પડ્યો. ઓમ નમઃ શિવાય ગુરુવે સચ્ચિદાનંદ મૂર્તે નમસ્તસ્મૈ નમસ્તે. અને તેમનું શરીર જળના પ્રવાહમાં ક્યારેક એક કિનારા પર તો ક્યારેક બીજા કિનારા તરફ અથડાવા લાગ્યું. મધ્ય જલ બની ખેંચાતું હતું. આ રીતે 1.5-2 કલાકે તેઓ સિનોર પહોંચ્યા. સર્વત્ર સવારનું અજવાળું પથરાઈ ગયું હતું. શોધવા નીકળ્યા સત્સંગીઓ તેમને એમના સત્સંગીઓ બોલ્યું, ગુરુદેવ કી જય, ગુરુદેવ કી જય. મોટેથી બોલી આખો કિનારો બધા શિષ્યોએ ગજવી મૂક્યો. કિનારા બની વળ્યા. હસતા હસતા જલમાંથી બહાર આવ્યા. સત્સંગીઓની આંખોમાં હસરાસુ છલકાવા લાગ્યા. દાદાજીની નિસ્સીમ કૃપાથી બાપુજી મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા હતા. હવે વૈષ્ણવો, સમય થઈ ગયો છે. આપણે આગળની બધી વાતો હવે આવતા વીકમાં સત્સંગમાં જોઈશું. હવે દાદાજી, આમ તો સત્સંગ આ બધો જે મારી ગુરુ પરંપરાનો છે એ પૂરો થવાની તૈયારીમાં છે. હવે હું આપને એક વસ્તુ જણાવું કે આપણે દાદાજીની વાત તો કરી રહ્યા છીએ,
પ્રણવાનંદજીની વાત પણ આપણે કરી રહ્યા છીએ. તો દાદાજી કોણ, પ્રણવાનંદજી કોણ, એ તમે આટલા વખતનો આપણો સત્સંગ થયો, આઈ થિંક હું માનું છું અત્યાર સુધી એમાં આ સત્સંગમાં સત્ર નીકળી ગયા આપણા. તો હવે તમે લોકો મનમાં વિચાર્યું હશે કે નહીં વિચાર્યું હોય, તો હું તમને એનો ખુલાસો કરી દઉં. તો જે હવે આ ઘટના કેવી બની છે એનો હું તમને થોડુંક ટૂંકામાં ઘટસ્ફોટ કરી દઉં. બંગાળ બાબુ હતા અને એમને જે દર્શન આપ્યા હતા એ ભગવાન શંકરે દર્શન આપેલા. કેદારનાથમાં દર્શન થયા, એમના ઘરમાં મંત્ર દીક્ષા આપી એ દર્શન થયા. એ બધા ભગવાન શંકર ખુદ પોતે જ હતા. એક વાત. હવે પછી એ પ્રણવા એ બંકિમ બાબુએ જ્યારે અહીંયા આવી અને ઋષિકેશમાં 17 વર્ષ સાધના કરી અને ત્યાર પછી એમનો દેહ છૂટી ગયો. તો એ જે દેહ છૂટી ગયો એમનું, તો એ જ એમનું જે સંન્યાસનું નામ હતું ને એ પ્રણવાનંદજીનું. એટલે દેહ છૂટી ગયો તો એ પ્રણવાનંદજીનો દેહ છૂટી ગયો. એટલે બંકિમ બાબુનો જે આત્મા હતો એ તો નીકળી ગયો અને એને પુનર્જન્મ લીધો. જે વાત પણ આજે આપણે સમજી છીએ, બરાબર છે. હવે જે દેહ તો બંકિમ બાબુનો એટલે કે પ્રણવાનંદજીનો દેહ પડી રહ્યો છે. આત્મા તો નીકળી ગયો, એ આત્મા બીજો જન્મ લઈ પણ ચૂક્યા છે. ને પ્રણવાનંદજીનું જે ડેડ બોડી હતું એની અંદર આ ભગવાન શંકરનો આત્મા આવી ગયો. એટલે જે મુંબઈમાં આવ્યા છે એ આમ જોવા જઈએ તો બંકિમ બાબુનો આત્મા નથી આવ્યો, પ્રણવાનંદજીનો પણ આત્મા નથી આવ્યો. બંકિમ બાબુ એ જ પ્રણવાનંદજી માંથી જેવો આત્મા નીકળ્યો કે તરત ભગવાન શંકરે પોતાનો આત્મા એમાં પ્રવેશ કરી દીધો છે. એટલે આપણે કહીએ પ્રણવાનંદજી, પરંતુ હકીકતમાં એ ભગવાન શંકર પોતે જ છે. તો આટલો મેં તમને ઘટસ્ફોટ કર્યો છે. અને એટલે હવે તમે સમજી આખો વાર્તાલાપમાં તમને જે શબ્દો પકડાયા, દાદાજી, બંકિમ બાબુ, પ્રણવાનંદજી અને ગુરુ ભગવાન, એ બધા શબ્દોનું તમને રહસ્ય અત્યારે મેં જણાવી દીધું. ચલો વિષ્ણુ.